નમસ્કાર મિત્રો, હું છું નિકિતા અને વેલકમ છે તમારું મારી ચેનલ કરંટ અફેર્સ જીકે વિથ નિકિતામાં. તો આજે આપણે બે ઓર્ગેનાઇઝેશન વિશે ચર્ચા કરીશું. એક છે ICMR અને બીજી છે ICAR. તો આપણે પહેલાં જાણીએ કે ICMR સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી, એનું પૂરું નામ શું હતું, એનું મુખ્યાલય ક્યાં છે, એના ડીજી કયા છે, અધ્યક્ષ કોણ છે, બધું બરાબર. તો પહેલાં આપણે જાણીએ કે ICMRની સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી. તો 1911માં થઈ હતી. જ્યારે આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારે તેનું નામ હતું ઇન્ડિયન રિસર્ચ ફંડ એસોસિએશન. પણ 1949માં જ્યારે આ સંસ્થાનું પુનર્ગઠન થયું ત્યારે એનું નામ ICMR રાખવામાં આવ્યું. બીજું કે આનું મુખ્યાલય છે નવી દિલ્હીમાં અને એના ડીજી છે રાજીવ બહલ. આ સંસ્થા આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તો એને લિંક કરીને આપણે જોવા જઈએ તો આરોગ્ય અને કુટુંબ કલ્યાણના મંત્રી ભારતમાં કોણ છે? તો જગત પ્રકાશ નડ્ડા છે, જેને આપણે જેપી નડ્ડા તરીકે પણ ઓળખીએ છીએ. હવે આપણે જાણીશું કે આ સંસ્થાના મુખ્ય હેતુઓ શું છે. તો આ સંસ્થાના મુખ્ય હેતુ એ છે કે એ તબીબી ક્ષેત્રે સંશોધન કરે છે. કોઈ રોગ હોય તો એની ઉપર રિસર્ચ કરીને નવી રસી વિકસાવે છે, તેમજ ઉપચાર કેવી રીતે કરવું એની પદ્ધતિઓ વિકસાવવાનું કાર્ય એ ICMR સંસ્થા કરે છે. બીજું આપણે જાણીએ કે હવે ICAR સંસ્થા કઈ છે, એનું પૂરું નામ શું છે, એની સ્થાપના ક્યારે થઈ, એનું મુખ્યાલય ક્યાં છે, એના ડીજી કોણ છે, અધ્યક્ષ કોણ છે અને એના હેતુ શું છે, બરાબર. અને એવી સંસ્થા ક્યાં આવેલી છે. તો ICARની સ્થાપના 16 જુલાઈ 1929ના રોજ થઈ હતી. એનું પૂરું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. હવે આપણે જાણીએ કે એનું મુખ્યાલય ક્યાં છે. તો એનું મુખ્યાલય પણ નવી દિલ્હીમાં જ છે. આના ડીજી છે ડૉક્ટર માંગીલાલ જાટ. હવે આ સંસ્થા છે એ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તો આપણે એને લિંક કરીને જાણીએ કે ભારતમાં ખેડૂત અને કૃષિ કલ્યાણ મંત્રાલયના મંત્રી કોણ છે. તો શિવરાજસિંહ ચૌહાણ છે અને ગુજરાતમાં રાઘવજીભાઈ પટેલ છે. તો હવે આપણે જાણીએ કે આ સંસ્થાના હેતુ શું છે. તો ICAR સંસ્થાના હેતુ એ છે કે કૃષિ ક્ષેત્રે સંશોધન કરે છે. કૃષિ ક્ષેત્રે શું શિક્ષણ વિકસાવવું, કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિક ટેકનોલોજી કેવી રીતે વિકસાવી, જે ઉપજ હોય, બીજ હોય, એ બીજની નવી જાતો કેવી રીતે શોધવી. બીજી વસ્તુ કે એ જે સંસ્થા છે માટીની ઉપજ અને જમીનની ઉપજાઉતાની શક્તિ કેટલી છે એ બધા વિશે સંશોધન કરે છે. એવી જ રીતે એ બે સંસ્થાઓ છે. આમાં જે ઇન્સ્ટિટ્યૂટ છે એક ઇન્ડિયન એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ છે, નવી દિલ્હીમાં આવેલી છે, અને બીજી NDAR છે જે કર્નલમાં આવેલી છે, હરિયાણામાં. તો જો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નવા આવા જ વિડીયો હું તમારી સાથે શેર કરતી રહીશ. ત્યાં સુધી આવજો.